ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ખંડણીના ગુન્હા બાબતે પ્રેસ કોન્ફરન્સ. ઓપરેશન મ્યુલ હન્ટ ઓપરેશન હાથ ધરાયું. સાયબર ફ્રોડમાં એપીએમસી પેઢીનો ઉપયોગ થયો હતો, જેનો ફાયદો ઉઠાવી એપીએમસીની અન્ય પેઢીઓને ફસાવી દેવાની ધમકી આપી ખંડણી મંગાઈ ભૌતિક બોધરા નોકરી પર આવ્યો હતો, જેના ડોક્યુમેન્ટ ચોરી કરી સીજીએસટી વિભાગમાં ડોક્યુમેન્ટ આપી કાર્યવાહી કરી બદનામ કરવાની આપી ધમકી હિતેશ સાકરિયા, પિયુષ રાદડિયા અને ભૌતિક બોધરા અને એક વકીલ જેવો કોટ પહેરી આવેલો માણસે ખંડણી માંગી રાજકોટ પોલીસે 3ની અટક કરી. અહેવાલ સંજય પોપટ. એક ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલતો હતો, જેમાં સાયબર ફ્રોડમાં અમુક એપીએમસીના અકાઉન્ટ્સનો યુઝ થયો હતો. એની તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાન ગોંડલના રહેવાસી અમુક લોકો બીજી જો એપીએમસીની પેઢીવાળા છે, આ લોકોને દબાણ કરીને એને જાનથી મારવાની ધમકી આપીને સોશિયલ મીડિયા ઉપર આ લોકોને બદનામ કરવાની, એની પીઢી અને વ્યાપારને બદનામ કરવાની ધમકી આપીને એ લોકો એક્સ્ટોર્શન આચર્યો હતો. આ લોકોમાં 3 લોકો છે. જો ફરિયાદી છે આ મેહુલભાઈ ભરતભાઈ રેયાણી છે, એ કપાસના વ્યાપારી છે. ગોંડલમાં એની પીઢી છે. એ લોકો ગોંડલમાં પોતાનો કારોબાર કરે છે. આ મેહુલભાઈ પાસે એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો. થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો અને અમુક ડોક્યુમેન્ટ્સ ચોરી કરીને એ ચોરી કરેલા ડોક્યુમેન્ટ્સ હિતેશ સાકરિયા અને પિયુષ રાદડિયાને આપ્યા. અને એ 3 મળીને કે એ તમારા બધા ડોક્યુમેન્ટ્સ છે, અમે જીએસટી વિભાગને આપીશું. એક એ લોકો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી આ ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો. અહીંયા આ વ્યાપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી. એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા મોટા ભાદરા જામકંડોરણા, પિયુષભાઈ રાદડિયા ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો. એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ. એ લોકો ત્યાં હતા અને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી. પછી અરજદારે રિક્વેસ્ટ કરતા 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો. એ લોકો 21 લાખ રૂપિયા અરજદાર પાસેથી લઈ લીધેલ. એના પછી આ હિતેશ સાકરિયાએ પોતાના ફેસબુક અને બીજી જગ્યાથી એના વિરુદ્ધમાં પોસ્ટ કરવાનો બંધ કરી દીધો. હવે આ 3 મહિના જૂની વાત છે. પછી હવે 5 દિવસ પહેલાં ફરીથી આ હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે એ જો તમે રૂપિયા આપ્યા હતા એ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા. અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ. અને આમાં જ્યારે એ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે એ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ. આમાંથી જો પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી સીટર છે. અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા. એના ગુનાહિત ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે. 3 લોકોને બીએનએસની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે.